નમસ્કાર. આજે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન, કારણ કે દુબઈ પણ એમની એક આ સરસ મજાની ઓફિસ થઈ છે, ઘનશ્યામભાઈ ઇટાલિયા અને એની પૂરી ટીમ. કારણ કે સમાજની અંદર આ દીકરા દીકરીના સંબંધ કરવા એ અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ છે, આપણે બધા સૌ જાણીએ છીએ ત્યારે. અને એમનું આ જ્યારે ભવન, એમનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બહુ સારી લાખો શુભકામના. અને નામ પણ આ એનું ભવન જે બન્યું છે ખરેખર મુલાકાત લેવા જેવું છે. અને જનક મહેલ નામ આપ્યું છે, માં જાનકીને સાનિધ્યમાં રાખી. અને જનક મહેલ બોલતા જ સીતાજીને આપણને યાદ આવે. એટલે આવી દીકરીઓ અને દીકરાના સંબંધ સાથે થાય. અને અહીંયા સરસ ઘનશ્યામભાઈને એની ટીમને આપણે પણ એક સજેસ્ટ કરીએ કે સરસ મજાનું ઘર દીપાવે, જ્યાં જાય દીકરી ત્યાં ઘર દીપાવે, એવી અહીંયાથી આ નામ જોતા જ એવું સાર્થક લાગે છે. ને એવી એને પ્રેરણા આપે કે આવી રીતે તમે સાસરામાં જીવન જીવજો, એ મુખ્ય હેતુ હોય અને એવો રાખે, એવી પણ શુભકામના. આ સાથે ઘણાય સામાજિક પ્રશ્નો પણ આવતા હોય છે લગ્ન બાદ, ત્યારે પણ એને ટેકલ હેન્ડલ કરી અને એ દંપતીનું જોડું સદાય સાથે રહે, એવી પણ શુભકામના. ત્યારે આવી ઘણી જે પરિસ્થિતિઓ છે એમનો એવો સામનો કરતાં કરતાં, ઘણી સામાજિક કાર્ય કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા છે. ત્યારે ફરી શુભકામના છે કે આ સંસ્થાના અંકુરો બીજા પણ સિટીમાં, બીજા શહેરોમાં, ગામડા સુધી પહોંચે. અને ગામડાના પણ જે આજે ઘણા યુવાનો ત્યાં સગાઈથી વંચિત હોય છે, ત્યારે ગામડું છે એ આ ભારત દેશનું આમ તો કહેવાય કે ધબકતું હૈયું છે, ત્યારે ત્યાં પણ લોકજીવન અને સાંસારિક જીવન પણ અવિરત ચાલ્યા કરે. એવી શુભકામના સાથે આજને જ્યારે અમને મુલાકાત લેવાનો અવસર મળ્યો છે, ત્યારે જનક મહેલ અને એની પૂરી ટીમ ઘનશ્યામભાઈ ઇટાલિયાને અભિનંદન આપું છું. અને આવા સરસ કાર્યો કરતા રહે એવા અભિનંદન સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.